ધોરણ 12 વિષય સંસ્કૃત પાઠ 2 સ્મૃતિ રસ સુધા સ્મૃતિઓની રસ સુધા સ્વાધ્યાય પ્રશ્ન 1 નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. 1. અધર્મેણેધતે તાવતતઃ કિમ પશ્યતિ? ઓપ્શન એ ભદ્રાણી, બી અભદ્રાણી, સી દુખાની, ડી સુખાની. જવાબ છે એ ભદ્રાણી. બી વેદાભ્યાસો હિ ખાલી જગ્યા. ઓપ્શન એ પશ્ચધા, બી દ્વિધા, સી ત્રિધા, ડી ચતુર્ધા. જવાબ છે એ પશ્ચધા. 3. આચારઃ કિમ હંતિ? ઓપ્શન એ યશઃ, બી અલક્ષણમ, સી આયુઃ, ડી ધનમ. જવાબ છે બી અલક્ષણમ. 4. અક્ષયમ ધનમ કસ્માત લભ્યતે? ઓપ્શન એ આચારાત, બી દુરાચારાત, સી યુદ્ધાત, ડી લક્ષણાત. જવાબ એ આચારાત. 5. સર્વમ આત્મવશમ. ઓપ્શન એ ક્રોધઃ, બી દુઃખમ, સી સુખમ, ડી ભયમ. જવાબ સી સુખમ. ત્યાર પછી પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો. 1. કે ત્રયઃ નામધારકા સંતિ? ઉત્તરમ યઃ કાષ્ઠમયઃ હસ્તિ, ચર્મમયઃ મૃગઃ, અનધીયાનઃ વિપ્રઃ ચ સંતિ. એતે ત્રયઃ નામધારકાઃ સંતિ. 2. મહત ભેષજમ કિમ અસ્તિ? ઉત્તરમ તપસા સંયુક્તમ વિદ્યા મહત ભેષજમ અસ્તિ. 3. દુઃખભાગી કઃ અસ્તિ? ઉત્તરમ દુરાચારઃ પુરુષઃ સતતમ દુઃખભાગી અસ્તિ. 4. આચારાત કિમ કિમ લભતે? ઉત્તરમ આચારાત આયુઃ, ઈપ્સિતાઃ પ્રજાઃ, અક્ષયમ ધનમ ચ લભ્યતે. 5. સર્વમ પરવશમ કિમ અસ્તિ? ઉત્તરમ સર્વમ પરવશમ કાર્ય દુઃખમ અસ્તિ. ત્યાર પછી પ્રશ્ન 3 નીચેના પ્રશ્નોના ગુજરાતી ભાષામાં વિગતે ઉત્તર લખો. 1. અધર્મથી વર્તનાર પુરુષની છેવટે શી ગતિ થાય છે? ઉત્તર અધર્મથી વર્તનાર પુરુષ પ્રથમ તો ઉન્નતિ કરે છે, પછી કેટલાક દિવસો સુખ સમૃદ્ધિમાં વિતાવે છે, પોતાના શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરે છે, પરંતુ છેવટે તેનો સર્વનાશ થાય છે. 2. કોણ માત્ર નામને ધારણ કરે છે? ઉત્તર લાકડાનો બનેલો હાથી, ચામડે મઢેલું હરણ અને વેદો તથા વેદાંગો કૌંસમાં શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, નિરુક્ત અને જ્યોતિષ ન ભણેલો હોય તેવો બ્રાહ્મણ આ ત્રણેય માત્ર નામને જ ધારણ કરે છે. 3. કેવો પુરુષ અલ્પાયુ બને છે? ઉત્તર દુષ્ટ આચરણવાળો પુરુષ જગતમાં નિંદાપાત્ર, સતત દુઃખી, રોગી અને અલ્પાયુ બને છે. 4. માણસ કયા કારણે સતત દુઃખ ભોગવે છે? ઉત્તર માણસ દુરાચારના કારણે સતત દુઃખ ભોગવે છે. ત્યાર પછી પ્રશ્ન 4 સમીક્ષાત્મક નોંધ લખો. 1. અધર્મ આચરણનું અંતિમ પરિણામ. ઉત્તર માનવ ધર્મ સંહિતા તરીકે ઓળખાતા મનુસ્મૃતિ ગ્રંથના 4th અધ્યાયમાં આજીવિકા તેમજ જીવનચર્યાના સામાન્ય નિયમોનું વર્ણન આવે છે. પ્રસ્તુત પદ્યમાં અધર્મનું આચરણ કરનાર મનુષ્યના જીવનના 4 તબક્કાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. અન્યો સાથે શત્રુતા, અસત્ય, વાણી વિલાસ વગેરે અધર્મ આચરીને મનુષ્ય પહેલા તબક્કામાં ઉન્નતિ કરે છે, એટલે કે તે દ્વારા સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે, પોતાના જીવનના કેટલાક દિવસો સુખમાં વિતાવે છે. ત્યારબાદ બીજા તબક્કામાં તે પોતાનું કલ્યાણ જુએ છે, સ્વજનો, નોકર ચાકર, ધન ધાન્યાદિ સમૃદ્ધિરૂપી કલ્યાણ જુએ છે. એનાથી આગળ વધીને પોતાના દુશ્મનો અર્થાત સજ્જન ઉપર વિજય પણ પ્રાપ્ત કરી લે છે. આ પ્રમાણે અધર્મનું આચરણ કરનાર મનુષ્ય આ 3 તબક્કાઓમાં કોઈને પણ અચરજ થાય એવું સુખી જીવન જીવે છે, પરંતુ ચોથા અને અંતિમ તબક્કામાં તેનો સમૂળગો વિનાશ થાય છે.
એટલે કે અધર્મ આચરનાર મનુષ્ય પહેલી 3 અવસ્થાઓમાં ભલે સુખ ભોગવતો હોય, પણ એને યાદ રહે કે અંતે તો તેનો સર્વનાશ જ થવાનો છે. બોધ એ છે કે અધર્મ આચરનાર વ્યક્તિ ક્યારેય પણ સુખી થઈ શકે નહીં. અધર્મી મનુષ્ય થોડા સમય માટે ભલે સુખમાં દિવસો પસાર કરે, પરંતુ અંતે તો તેનો સર્વનાશ થાય છે. આથી સર્વનાશથી બચવું હોય તો અલ્પકાલીન સુખને જોઈને અધર્મનું આચરણ કદાપી ન કરવું જોઈએ. 2. નારીની સામાજિક સ્થિતિ વિશે સ્મૃતિકારના વિચારો. ઉત્તર. સ્મૃતિકારે પોતાના વિચારો દ્વારા સમાજમાં નારીની સ્થિતિ કેવી હોવી જોઈએ તેનું સુંદર શબ્દચિત્ર આલેખ્યું છે. સમાજમાં નારીનું સ્થાન આદરપૂર્ણ હોવું જોઈએ. સમાજમાં એવી વ્યવસ્થા હોવી જોઈએ કે દરેક સ્ત્રી હંમેશા પ્રસન્નવદના રહે. તેના મુખ ઉપર શોક કે દુઃખનો ભાવ કદાપી ન હોવો જોઈએ, કારણ કે જે ઘરમાં સ્ત્રીઓ શોક પામે છે તે ઘર તત્કાલ વિનાશ પામે છે. પરિવારનું વાતાવરણ એવું સુંદર હોય કે જ્યાં સ્ત્રીઓ સર્વદા હર્ષ પામે. સ્મૃતિકાર કહે છે કે સ્ત્રી ઘરના કાર્યોમાં કુશળ હોવી જોઈએ, તેમજ તે સમય પ્રમાણે ઘરની વ્યવસ્થાને લગતા જે આવશ્યક કાર્યો હોય તે સર્વ કાર્યો પૂર્ણ કરવામાં કુશળ હોવી જોઈએ. તેમાં દક્ષ નિપુણ બને તે માટે નારીને શિક્ષણ આપવાનું યથોચિત આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત સ્ત્રીને પોતાના તથા કુટુંબ પરિવારના કાર્યો કરવા માટે જે સાધન સામગ્રી ઉપલબ્ધ થાય તે સુસંસ્કૃત અર્થાત ઉત્તમ કક્ષાની હોવી જોઈએ. જ્યારે ઘર ખર્ચનો પ્રસંગ આવે, ધન વાપરવાનું હોય, ત્યારે સ્ત્રીઓએ પોતાના પતિની આવક પ્રમાણે મુક્ત રીતે ધન વ્યય ન કરતા કરકસરપૂર્વક ખર્ચ કરવો જોઈએ. આમ તેનામાં બચતની, કરકસરપૂર્વક ખર્ચ કરવાની ભાવના હોવી આવશ્યક છે. નારીના ઘડતર માટેનું આ ઉત્તમ રેખાચિત્ર છે. અહીં એવો પણ નિર્દેશ જોઈ શકાય છે કે જે સમાજમાં નારી માટે આ પ્રકારની વ્યવસ્થા હોય એ સમાજમાં નારી સદૈવ સુખી છે. આથી પણ આગળ વધતા સ્મૃતિકાર કહે છે કે પોતાનું હર હંમેશ કલ્યાણ ઈચ્છતા પિતાએ, ભાઈએ, પતિ તથા દિયરે પણ સ્ત્રીજનનો સત્કાર કરવો જોઈએ. વાંચો. યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ, યત્રેતાસ્તુ ન પૂજ્યન્તે સર્વાસ્ત્રાફલાઃ પ્રિયા. અર્થાત જ્યાં સ્ત્રીઓનું સન્માન કરવામાં આવે છે ત્યાં દેવતાઓ પ્રસન્ન થાય છે, પરંતુ જ્યાં એમનું સન્માન થતું નથી ત્યાં સર્વ ક્રિયાઓ નિષ્ફળ નીવડે છે. 3. વેદાભ્યાસના 5 સોપાનો. ઉત્તર. દક્ષ સ્મૃતિના પ્રસ્તુત પદ્યમાં જ્ઞાનોપાર્જનની પદ્ધતિ દર્શાવવામાં આવી છે. અધ્યયન પદ્ધતિમાં અહીં 5 સોપાનો વર્ણવવામાં આવ્યા છે. પ્રથમ સોપાનમાં વેદ અર્થાત વિદ્યા કે જ્ઞાનનો સ્વીકાર કરવાનો છે. ત્યારબાદ એ સ્વીકારેલા જ્ઞાન કે વિદ્યા ઉપર વિચાર ચિંતન કરવાનું છે. ત્રીજા સોપાનમાં મનન ચિંતન કર્યા પછી તેનો નિરંતર અભ્યાસ કરવાનો છે. અને ચોથા સોપાનમાં તે જ્ઞાનનો વારંવાર પોતાના મનમાં જાપ કરવાનો છે. આ પ્રમાણે 4 તબક્કાઓમાંથી પસાર થઈને વિદ્યાને અથવા જ્ઞાનને પોતાના મનમાં સ્થિર કરી લેવાનું હોય છે. પરંતુ આટલું પૂરતું નથી. હજુ એક અંતિમ સોપાન પણ છે. તે અનુસાર 5મા સોપાનમાં પ્રાપ્ત કરેલી વિદ્યાને કે જ્ઞાનને શિષ્યોને આપવાનું છે. અર્થાત જે ભણ્યા હોઈએ, શીખ્યા હોઈએ તેને ભણાવવાનું છે. અન્ય છાત્રોને શીખવાડવાનું પણ છે. ઉપર દર્શાવેલા તબક્કાઓમાંથી પસાર થયેલું જ્ઞાન જ મનમાં સ્થિર બને છે. તેથી વેદાભ્યાસ કરવા ઈચ્છતા લોકોએ તેના આ 5 સોપાનો મુજબ પદ્ધતિસરનો અભ્યાસ કરવો જોઈએ. ત્યાર પછી પ્રશ્ન 5. નીચે આપેલા શ્લોકાંશોને જોડો. ક. 1. સદા પ્રહ્યષ્ટયા ભાવ્યમ. જવાબ સી. ગૃહ કાર્યેષુ દક્ષયા. 2. યથા કાષ્ઠમયો હસ્તિ. જવાબ ડી. યચ્ચ ચર્મમયો મૃગઃ. 3. યથાન્નમ મધુ સંયુક્તમ. જવાબ એ. મધુવાનેન સંયુક્તમ.
4 તદ્દાનમ ચેવ શિષ્યેભ્યઃ. જવાબ બી વેદાભ્યાસો હિ પચ્ચધા. ત્યાર પછી પ્રશ્ન 6, નીચે આપેલા શ્લોકો પૂર્ણ કરો. 1 યથાનનમ મધુ ખાલી જગ્યા અહત. ઉત્તરમ યથાનનમ મધુ સંયુક્તમ મધુવાનનેન સંયુક્તમ એવં તપશ્ચ વિદ્યા ચ સંયુક્તમ ભેષજમ મહત. 2 દુરાચારો હિ ખાલી જગ્યા લપાયુરેવ ચ. ઉત્તરમ દુરાચારો હિ પુરુષો લોકે ભવતિ નિંદિતઃ દુઃખભાગી ચ સતતમ વ્યાધિતો લપાયુરેવ ચ. 3 આચારાત ખાલી જગ્યા લક્ષણમ. ઉત્તરમ આચારાત લભતે હ્યાહ્યુઃ આચારાદ ઈપ્સિતાઃ પ્રજાઃ. આચારાત ધનમ ક્ષયમ આચારો હંતય લક્ષણમ. 4 સર્વમ પરવસમ ખાલી જગ્યા સુખ દુઃખયોઃ. ઉત્તરમ સર્વમ પરવસમ દુઃખમ સર્વમાત્મવશમ સુખમ. એતદ્રિધાત સમાસેન લક્ષણમ સુખ દુઃખયોઃ.